ફેસબુકની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે માર્ક ઝુકરબર્ગે. 1998માં ગૂગલની સ્થાપના લેરી પેજ અને ખાલી જગ્યાએ કરી હતી. તો સાચો જવાબ છે સર્ગેય બ્રાયન. જેફ બેઝોસ કઈ કંપનીના CEO છે? તો સાચો જવાબ છે એમેઝોન. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે પ્રેમચંદ અને રોયચંદ. બાયોકોન નામની ભારતીય બાયોટેક કંપનીની સ્થાપના કોણે કરી હતી? તો સાચો જવાબ છે કિરણ મજુમદાર શો. POW એટલે શું? તો સાચો જવાબ છે પ્રિઝનર ઓફ વોર. ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા 2 સંશોધન મથક સ્થાપ્યા છે? સાચો જવાબ છે દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે? સાચો જવાબ છે અનુચ્છેદ 356. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? સાચો જવાબ છે ધોળાવીરા. શહીદ વીર વિનોદ કિનારીવાળા કઈ ચળવળમાં શહીદ થયા હતા? સાચો જવાબ છે હિન્દ છોડો ચળવળ. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? અને સાચો જવાબ છે જેલમ નદી. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? સાચો જવાબ છે ચંપારણનો સત્યાગ્રહ. કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? સાચો જવાબ છે ગુપ્ત યુગ. સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકનું નામ શું હતું? તો સાચો જવાબ છે કવિ કાલિદાસ. અને સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ શું હતું? તો સાચો જવાબ છે નરેન્દ્ર. વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે? સાચો જવાબ છે તામિલનાડુ. જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝ. ભારતના કયા હિન્દુ રાજા ડુંગરના ઉંદર તરીકે જાણીતા છે? અને સાચો જવાબ છે છત્રપતિ શિવાજી. બુદ્ધ દ્વારા આપવામાં આવેલ 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? સાચો જવાબ છે દુઃખ અને તેની નાબૂદી. વેદકાળની નદી વિસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઝેલમ.